ભાવનગરના સિહોરમાં સિંહે પશુપાલક પર હુમલો કર્યો છે। પશુપાલક વિજય બાલિયા પર સિંહે જીવલેણ હુમલો કર્યો છે। વિજય બાલિયાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો છે। વારંવાર થતા હુમલાઓને પગલે પશુપાલકોમાં ભયનો માહોલ પણ જોવામાં આવી રહ્યો છે। વધુ એકવાર ઘટના જેમાં સિહોરમાં સિંહે પશુપાલક પર હુમલો કર્યો છે। આપ જોઈ રહ્યા છો કમરના ભાગે ઈજા પણ પહોંચી છે। વિજય બાલિયા પર જે પશુપાલક છે એમના પર આ જીવલેણ હતું। પગમાં પણ ઈજા પહોંચી છે અને પેટ પર પણ ઈજા પહોંચી છે। સિહોરમાં સિંહે પશુપાલક પર હુમલો કર્યો છે। સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે। નવનીત જોડે છે। નવનીત, કઈ રીતે હુમલો થયો છે, શું જાણકારી? ચોક્કસ સિહોર તાલુકાનું ટોડી ગામ છે કે જ્યાં ઘટના બની છે, જેની અંદર ગોચરણની અંદર વિજય બલિયા નામનો જે યુવાન છે એ પોતાના જે માલઢોર છે એ ચરાવવા ગયો હતો, જે દરમિયાન સિંહ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈને જે પશુપાલક છે તેણે હુમલામાં પોતાના જે પશુ છે એને બચાવવાનો પ્રયાસ કરતા સિંહ દ્વારા વિજય બલિયા પર હુમલો કરવામાં આવ્યો હતો ને, જેને હાલ તો પાલતાણાની જે સરટી જે હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવ્યો છે। હાલ એની તબિયત છે એ સામાન્ય બતાવવામાં આવી રહી છે। વન વિભાગ દ્વારા આ જે ઘટના છે તેની આગળની કાર્યવાહી છે એ હાથ ધરી છે। જી બિલકુલ, આભાર નવનીત। તો આપ જોઈ રહ્યા છો વધુ એકવાર હુમલાની ઘટના। સિંહે આ પશુપાલક પર જીવલેણ હુમલો કર્યો છે।